હવે આપણે વાત કરીશું ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ પાસે જવું ક્યારે જરૂરી છે. ઘણી વખત લાંબા સમય પર વેન્ટિલેટર પર રહેવાથી અથવા શ્વાસનળીમાં ટ્યુમર આવવાથી અથવા તો અન્નનળીના ટ્યુમરના કમ્પ્રેશનને કારણે શ્વાસનળી સંકુચિત થવાથી અને ઘણા અનેક કારણોને લીધે જ્યારે શ્વાસનળી સંકુચિત થાય રેડિયેશન અથવા કીમોથેરાપી બાદ ત્યારે દર્દીને શ્વાસ લેવામાં અચાનક તકલીફ પડવા માંડે છે અને સ્ટ્રાઇડર એટલે કે જોર જોરથી અવાજો આવવા માંડે છે. આવી કન્ડિશનમાં એઝ અ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ અમારી પહેલી જવાબદારી એ હોય છે કે દર્દીને શ્વાસ લેવામાં તરત રાહત આપીએ. એ ટાઈમે અમે શ્વાસનળીને દૂરબીન દ્વારા ઓપન કરી શકીએ છીએ, એટલે સંકુચિત શ્વાસનળીને ખોલી શકાય છે, એમાં સ્ટેન્ટ નાખી શકાય છે અને એમાં જરૂર પડે તો ગ્લુ નાખી શકાય છે, ડાયલેટેશન થઈ શકે છે. તો આવી વિવિધ પ્રોસિજર માટે તમારે ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ પાસે જવાની જરૂર પડે છે. અત્યારે આપણે ડિસ્કસ કર્યું આ એક કન્ડિશનમાં કે ક્યારેક તમારે ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ પાસે જવું પડે. એ સિવાયની બીજી એવી કઈ કન્ડિશન છે જ્યારે ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ પાસે જવું પડે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું.